સર, આ નાડી પરીક્ષણ કઈ સાચું હોય? નાડી પરીક્ષણ એટલે ખાલી પલ્સ એક્ઝામિનેશન નથી. નાડી પરીક્ષણ વડે એક વૈદ્ય તમારા અંતરાત્મામાં પ્રવેશ કરી શકે, તમારા રોગો પાછળના જે મેઇન કારણ હોય છે એને શોધી શકે અને એને એ વખતે સૂઝ પડે કે કયા રોગોમાં કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી. આટલું કરવાથી જ ફાયદો થાય. બધા એવું બહુ કહેતા હોય છે કે આયુર્વેદની દવા ગરમ અને ઠંડી પડે છે, તો એવું કઈ રીતે હોઈ શકે? આયુર્વેદની દવાની અંદર ગરમ ઠંડી એવું નથી હોતું, પણ દવા આપણી તાસીર પ્રમાણે આપવામાં આવે તો ઝડપથી કામ કરે. એવું જરૂરી નથી કે આ દવા તમને ગરમ જ પડશે કે ઠંડી પડશે, એટલા માટે તો નાડી જોવામાં આવે છે. સર, તમારી કન્સલ્ટેશનમાં એટલી વાર કેમ લાગે છે જ્યારે બીજા ડોક્ટર તો 5 થી 10 મિનિટમાં જ જોઈ લેતા હોય છે? અમે નોર્મલ કન્સલ્ટેશન કરતા થોડુંક અલગ જોઈએ છીએ. સૌથી પ્રથમ તો તમારી નાડી જોતા હોઈએ, એટલે તમારી નાડીના આધારે અમને ખબર પડે કે શરીરમાં કેટલી વસ્તુ બેલેન્સ કરવાની જરૂર છે. એના પછી અમે તમારી બધી હિસ્ટ્રી લેતા હોય કે ભાઈ ખરેખરમાં તમે હાલ શેનાથી વધારે હેરાન થાવ છો અને એનાથી બીજી કઈ વસ્તુ તમારી જોડે પહેલાની કનેક્ટેડ છે એ બધું જોઈએ. તમારી ડાયટ જોઈએ, લાઇફસ્ટાઇલ સમજીએ અને કદાચ ઘણી વખત એવું થાય કે એના કારણે જ રોગ થતા હોય તો એ બધાને જોડે આવરી લઈએ ને તો આપણી મહેનત માથે ના પડે. નહીતર તો 5-10 મિનિટમાં જોઈ શકાય, એમાં કઈ વાંધો નથી. સર, હું એકદમ હેલ્ધી છું, તો મારે પંચકર્મની શું જરૂર છે, અથવા તો પંચકર્મ કોને કરાવવાની જરૂર છે? પંચકર્મ દરેક માણસ કરાવી શકે છે, કેમ કે આપણા શરીરમાં વાયુ, પિત્ત અને કફ 3 વસ્તુ હોય છે જે આપણે રોજ ફીલ કરતા હોઈએ. કફ જ્યારે શરીરમાં બહુ વધે ત્યારે વમન કરાવતા હોઈએ, જેમાં વોમિટ કરીને વધારાનો કફ બહાર કાઢતા હોઈએ, એમાં શરીરની બધી દુષ્ટિ ક્લિયર થતી હોય. વિરેચનની અંદર આપણે પિત્ત વધારાનું ઓછું કરતા હોઈએ અને વાયુની અંદર આપણે બસ્તી કરતા હોઈએ. આ 3 વસ્તુ આપણે રેગ્યુલરલી કરતા હોઈએ છીએ. એ દરેક માણસ કરાવે તો જે તે સમયમાં, જે તે સિઝનમાં જે ખાવા પીવાથી શરીરમાં વાત, પિત્ત, કફ વધે બધા આપણે બેલેન્સ કરી શકીએ, જે દરેક માણસ કરી શકે. અને બીજું એવું હોય કે ચલો ઘણી વખત આ બધું વધવાના કારણે જ આપણા શરીરમાં રોગો થયા છે, તો એ રોગોને ઓછા કરવા માટે આપણે વમન, વિરેચન, બસ્તી કરીએ ચાલે. જે પાંચકર્મ પાછળના મેઇન છે, એટલે કે પંચકર્મ એટલે 5 કર્મ છે: વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. નસ્ય ઉપરના એરિયામાં કામ કરવા માટે, રક્તમોક્ષણ તો રક્ત દૃષ્ટિમાં દરેક જગ્યાએ કામ કરે. એટલે દરેક હેલ્ધી માણસ પણ કરી શકે ને દરેક રોગી માણસ પણ કરી શકે, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી.